ના ખાઈએ પાછળ નીચે બેહન ટીવી મજા આવે. ત્યાંથી રજા નીંદરમાં હે બધા એમાં ધડકીઓ રજાઈઓ લેલન ભેગા છે. માન થોડું બહુ કેક શક્કર માર્યું કે જરાક કે ગાડીમાં બેહે બેહન થાકે ગયું. તો રોહિત ગરમ ગરમ સા હું માન પીએ લીએ. હા ને ડ્રિંક તા ક્યાં રોકા મૂકે હોય માં નેમી એ જતી હતી કે આપણે ઘેર હોય તો ન બેહીએ. સીતારામ ગુડ મોર્નિંગ બધાની. 8:30 થોડીક વાર હે ને એમ બધાય રેડી પણ થઈ ગયા નીકળવા હારું. આજ સાહિલ નામે છારું અહીં ભેગો ભરે જવા હારું સા ને બનાવી લીધો તો ભરે લીએ બધું રેડી થઈ ગયો. માં તળા ઘડી એમ જોવા બધું ભર્યું હતી ટેબલ ઉપર ને ઈનની પડ્યું હતી થોડું ખમું નમું કરે. સીતારામ ગોખાઈની તો વેલા ને વેલા ઉઠે ને વેલા રેડી થઈ ગયા. આજ વેલા રેડી થઈ ગયા. કાલે ભૂગે જઈએ ને તો સાની ટોપડી ભરી સાની હા અટાણામાં પીધો હતી માં કે થોડોક ભરેલી એમ કયો હા ઈ ના પછી ટાઈટ નો બેઠા હોય તા મન થાય પીવા ના કઈ દે ના જે જડે તો નહીં કઈ. હા ને રોહિત રેડી થે ને પાછા રામ નામ સીતા ને કે બધા મજામાં હે ને રેડી થઈ ગયા ને લોંગ ડ્રાઈવ હે ત્યાં બધી તો પહેલે લોગ ગાડીમાં હોવાના હે. ગાડીમાં અઢી કલાક થી હું થાહે તી ઈ કે ના હુતા જાય એમ પાછળ. હા રોહિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. રામ નામ સીતારામ. આઈ હોપ બધા મજામાં છે ને હા ક્રિકેટમાં જાય ને હા રેડી થઈ ગયા હે ને બધું. અમારું જો આ સામાન એ બધોય રેડી થઈ ગયો ખાવા પીવાનું આખા દીનું ભરે માં સાન જે ભરે તો હું એક ફેરો મૂકેવા ગાડીમાં ને પછી નીકળીએ. ટાઈમ એ થઈ ગયો 6:30 નો નીકળવાનું હતું તે 6:30 થઈ ગયા તે ફટાફટ જાય હતી મોડું ન થાય ને રહેતી ફૂગે જાય. રામ રામ ને ગુડ મોર્નિંગ. હવે હોપ કે બધા મજામાં છે. અત્યારે મોર્નિંગના હું પણ વહેલો ઉઠી ગયો કે દાયરો જાય ને તો મેં કહ્યું બાય બાય કરતા ના કોરા દાયરો બધો રેડી થઈ ગયો હે ને. દાયરો રેડી થઈ ગયો ને એવું બસ નીકળીએ ટાઈમ થઈ ગયો મેં ટાઈમ ઈ રહેતી પૂગે જાય ને ને રામ આંખની જૂઠે નીચે આવ્યો ને અમારે નીકળવાનો ટાઈમ થયો. હા હાસી વાત છે. હાથી તો ત્યાંથી રજા રોહિતને નીંદરમાં હે બધા એમાં ધડકીઓ રજાઈઓ લેલન ભેગા છે. ભાઈ ગયા હા હાથી તો ગાડીમાં હુએ છે હું હા નીચે તો હું તો જા ગુડ લક સાહિલ. ઓકે ને એન્જોય. હા દેખો ઓકે બાય રોહિત. ઓકે બાય. તો એ આવજો બાય કરતા મોની ટાઈટ લાગે હમણાં. તો હેલો એવરીવન. તો મને થાય કે સાહિલ હોય ને આપણી બધાય રંગ જોઈએ વ્યૂ ને બહુ નાઇસ છે ને મમ્મી ડ્રાઇવિંગ કરે ને મારા છે પાછળ. રોહિત 1 કલાક થઈને જે મને ના આગળ છે હે તો આપણી પૂગે છે. હા હા તો એવું છે આંચી અને હેલો એવરીવન. તો હવે અમે હાકીએ ને ઓલમોસ્ટ બહુ આવ્યા આપણી મદદ કરીથી હાકીએ પણ મનીને રોહિતને તો એ ફીલ નથી આવતું બીકોઝ અમે એટલી વાર હારું હોતા હતા મમ હાકીએ. હા સાહિલ કે આપણે બહુ સેટા ને કેટલું 15 મિનિટમાં પૂગવા એમાં. હા તે એટલી વાર છે ને માં ને રોહિત વાહે બેસા. હા અમે બેઠા હો. સાહિલીન તથા અંદર રોહિતીન બેઈ કરેલી હતી. હા તે ટ્રાય કરા કે મારું જે ટાઈટને શેક ઓફ કરે તો પછી ક્રિકેટ રેડી થાય.
એક ચક્કર માર્યું કે જરાક કે ગાડીમાં બેહન થાકી ગયું. છોકરાઓ પ્રેક્ટિસ કરે. આવું કંઈક નાઇસ ગ્રાઉન્ડ છે. વેધર પણ આજ ફાઇન છે. એક દિન હજી આજ ને વરસાદ ને કઈ હા નાઇસ તડકો નીકળ્યો તે મજા આવી આખો દી ને છોકરાઓની મજા એક દી ત્યાં વરસાદ ને બધું એમાં મિક્સ હતું. રોહિત છે ગાડી હુવે ગયો તો ગાડીમાં તે નાસ્તો કરે એ કે હું થોડુંક ખાઈ લાવ ઉઠો તે ઠાવકી એવી નીંદર થઈ ગઈ ને સાહી લઈ હુવે ગયો તો અડધી કલાક સેટા આવતા તાર ઉઠો મેં ઉઠાઈ રહ્યો મેં કે થોડોક ફ્રેશ થઈ જા. ગેમ ચાલુ થાય પહેલા બધા કોચ ને આવે ગા છોકરાઓને તે પ્રેક્ટિસ કરે. લીએ સા જો કોપ ને બધું માની હારું હવે યાદ આવ્યું હતી લઈ લીધા. રોહુ એનું ખાય ને એમી સા ને પરોઠો ને આ બાજુ ગાંઠિયા ને બધું ખોયલું તે ખાઈ લઈએ. તો રોહિત ગરમ ગરમ સા હું માન પીએ લીએ. હા આ તો સા પણ બહુ ભાઈ છે. હારું માની યાદ આવ્યું માં કે સા વેલો પીધો તે ભરે લઈએ મેં કયો આ ભરે જ લઈએ. હા સાન પરોઠા ને ખાઈ લઈએ ગરમ ગરમ. આ મરચી થાય આ વધારે મરચી થાય ને હજી એક ફેરે થઈ જાય એટલો હે આમાં સા. હા તે રહો એમ બ્રેકફાસ્ટ કરી લઈએ તી કઈ રહી ગાંઠિયા ને પરોઠું ને ખાઈ લઈએ તે બપોર સુધીનો પાછો ટેકો થઈ જાય હે ને રોહિત. હા ને સાહિલ ને પીપલ આ ટ્રેનિંગ કરે ને પછી જે એક વારમાં મેચ સ્ટાર્ટ. મેચ ચાલુ થઈ ગયો ઓકે. લેસ્ટરશાયરના છોકરાઓની ફિલ્ડિંગ આવી ને યોર્કશાયરનું બેટિંગ આવ્યું. ફર્સ્ટ બોલ નાખે ને રોહિત ને માં ને જો આ બે હેગા બે મેચ સ્ટાર્ટ થયું ને હવે આપણે જોઈએ. હા હા તડકો જોઈએ કેવો નહીં નાઈસ તડકો નીકળ્યો તે બે ચેર ઉપર બેહે ગયા. સલમણી જોઈ ગઈ મળે ગઈ ને આ હામું નાઈસ પાર્કિંગ ગઈ મળે ગયું તે ગાડીમાંથી કંઈ જોઈએ તો એ ઢુકડું ને હું આ નીચે બેહે ગઈ ને આથી દેખા હઈ નાઈસ ને રૂપારો તડકો નીકળ્યો જરાક વાર વાદળું થઈ ગયું હતું પણ એ અસલનું વેધર થઈ ગયું તે બેહવાની મજા આવી ગઈ. થઈ ગયા સાલી એટલે પૂણા 12 જેવું થઈ ગયું. હું આવ્યો તો ઘેર કે આ વિડીયો એડિટિંગ કરવાનો હતો. આ તો તમે જોઈ લીધો વિડીયો એડિટિંગ કરી દીધો અપલોડ કરવા મૂકી દીધો ને દાયરાને પણ ફોન કર્યો તો હેમ ખેમ બધા પૂગી ગયા ને કે અસલનું વેધર હે કે એ આ બાજુ તો બહુ તડકો અસલનો હે ઘડીક ઢાકલું હતું એ કે બહુ નાઇસ તડકો હે. ગેમ સ્ટાર્ટ થઈ ગઈ કરલા બપોરા આપણે ત્યાં ઢાકલું હે તડકો બડકો હે નહીં આપણે એને હે ને કેટલા 100 માઇલ્સ જેવું થાય એટલે ના તો તડકો અહીંયા ઓબ્વિયસલી કે મેં વેધરમાં જોયું તો તડકો દેખાતા હતા. 1 કલાકની બ્રેક હે પછી પાછું જવાનું હે મારા જોબમાં તો ઓલાની અપડેટ લે કે આવતા આવતા મને થાય કે રાત થઈ જાય અરાઉન્ડ 10:30 10 o'clock ન થઈ જાય તો સારું કે ગેમ મોડી પૂરી થાય ને તો પછી 2-2.5 કલાક આ પૂગતા થાય તો મેં કહ્યું આરામથી આવજો કંઈ ઉતામર હે નહીં ધીરે ધીરે હાઈ કી આવજો. છોકરાઓની એક ઇનિંગ પૂરી થઈ ને લંચમાં ગા ને એમી પણ આવ્યા લંચ કરવા હે ને રોહો. હા તો બધું લેવાથી જો બારે કાઢીએ આમાં હાથમાં જેટલું આવ્યું એટલું હવાઈ થયું. આ રોહુનું છે પછી સેન્ડવીચ ને આમ છે એમી તો જો રોહુ કામ લેવી જો વઘારેલ ચટણી. હા પછી પરોઠા નું બોક્સ ને દહીં ભટ્ટીઓ આવ્યું ને ડ્રિંક તા ક્યાં રોકા મૂક્યા હોય હશે તો રોહિત બે પીએ લીધા ને આમાં છે દહીં તો એવું ખાઈ લે. ભૂખ લાગી નહીં માં એવું ભૂખ લાગી ખાઈ ટાઈમ થયો હતી કેટલા લઈ ગઈ છે ને આમાં ચોકલેટ ને આ બધું લઈને આવ્યા હતી ખાઈ લઈએ. મેચ પૂરો થયો હતી એને બ્રેક પડી તો હતા ને ખાઈ પીએ ને થોડો પોરો ખાઈ લઈએ તો બરે પાછો ચાલુ થાય. એ ખાઈ લીધું ને આપણું બેડમિન્ટન આવશે ને મમ્મી ને માં આ ખાઈ. ના ખાઈએ પાછી નીચે બહેન એવી મજા આવે. હા ને જીરીક વિન્ડી છે ને ઠંડુ તો હા ને મન થાય કે હવે આપણું ટીમ આવે ને બેટિંગ કરે તો વાગે ગયા 5 થયા ફીટો ફીટ ને મેચ પૂરો થયો
ને સાહિલની ટીમ ને બહુ ક્લોઝ મેચ હતો પણ અનફોર્ચ્યુનેટલી હારે ગઈ પણ સારું રહીમાં છોકરા બધાય ને ગુડ ગેમ હતી તે હેવી બધાય બસ ગ્રાઉન્ડમાંથી ગા બારે છોકરા ને વેધર પણ આ કંઈક આખો દી એટલું ફાઇન નાઇસ થયું હતું માતા આનિયા બેહે નાજ અસલનો જોયો મેચ ને સવારથી હાઈ સુધી 5 થયા તો એ પૂગતાઈ પછી અંદર ઘાસ છોકરા એટલે અડધી કલાકી નીકળ્યું 5:30 તો 8 વાગે માન ઘેર પીગ્યું કે આથી પાછો પલ્લો બહુ હે જાજો 2.5 કલાક તો થઈ જ જાય હે રોહિત તાકની ગાડીમાં ગો ને હે એમ થોડીક વારમાં સાહિલ આવે એટલે નીકળીએ ને એમાં કેવું લઈ ગયું કાવકો લાગ્યો મને તો બહુ ગમ્યો અને બેઠી ની રાતે આખો દી તડકો લીધો વેધર ઘેર હોય તો બે માં નેમી એ જ હસતી હતી કે આપણે ઘેર હોય તો ન બેહીએ આ તો કેવો નિરાયતી બેઠી બી કે હાવ હાસી વાત વીકેન્ડ ખાલી ઘેર હોય તો એ બેહીએ ને કંઈક ને કંઈક કામ બેઠા હોય હા આખો દી તડકો લીધો ને માણસ હોય મલકના ઉતા આખો દી Giovanna Fields leva है देखा दादा है मतलब मेरा फार्म है लाइक नेचर चीज है आम मतलब ये है ये सब countries है बहुत nice है એક ખરીદા ના સાહિલ થાકે ગયો હે ને સાહિલ રસ્તામાં હોવે જાજો મારા પાછા મોર્નિંગ નહીં તો ભાગે કામેથી વાગેગા 100 આ કોઈ ઇન્ડિયાનું ને આઈલેન્ડનું ક્રિકેટ અસલમાં આવતું તો જોતો હતો અને બેઠો હતો એ ઓલા લોકો પણ નીકળેગા તો એ પણ મને થાય કે એને મોડું થશે અને અરાઉન્ડ 8:30 9 જેવું થયું આગળ નીકળ્યા ને અડધી કલાક પહેલાં તો હજી 2-2.5 કલાક જેવું થઈ જશે ને વેધર એટલું મસ્ત થઈ ગયું આ પણ આપણે પણ એટલું બ્યુટીફુલ નાઇસ વેધર થઈ ગયું તો વાગેગા 100 પર કોઈ લાગે નહીં પણ 10 વાગે દી હાથે એવું લાગે ઓલા આવે છે તો અંજવારું અહીં છે તો હાલો થોડીક વાર મેચ જોવા તથા ભાગે છે 2 કલાકમાં ઓલા પણ વાગેગા 8:30 જેવું થઈ ગયું ને ડાયરો પણ ભાગે એવો ધીરે ધીરે હાકે ભાગે નહીં કે આરામથી આવતા હતા કંઈ પ્રોબ્લેમ ન આવ્યો હોય કે પણ થોડાક થાકે ગાય કે બેહે 2.5 કલાક જવાની 2.5 કલાક આવવાની થઈ ગઈ વ્યારાની તૈયારી થઈ ગઈ ને માન રેડી છે બધા બેહી જાય વ્યારો કરવા હે ને તૈયાર કરવા બેહે જાય જરાક મોડું થયું હા પણ રામી અધવાઈ સુતા ફોન કર્યો કે બહારથી મગાવેલા મેં કહ્યું ના એમીન માન નહીં કરતી હતી બપોરે એમ ખાધું તો તે અટાણે એમ આવે ને ફટાફટ બનાવી નાખ્યું તે મેં રસ ને રોટલી હા ને આ જો રોટલીનું શાક કર્યું નાઈસ કર્યું ઓહો ગરમ ગરમ હા તો બેહે જઈએ એવું ખાવા હા ને વેલા તા હોવે જઈએ હે ને સાહિલ હાવ થાકે ગો હાસી ને હાસી કાલે પાછું જે કામ ને સ્કૂલ ને બધું ભેરો ભેરું તો ચાલો કરી લઈએ વ્યારા આપણે મળીએ પાછા કાલે